હાય સર દેવલા ક્યાં ગયો તો? કામે ગયો હતો ને, કામ પતાવીને આવ્યો છું હજી. બરાબર. હવે તું એકલો નથી, તને ખબર છે ને? હા ખબર છે ને કે હું છું, તમે છીએ. પછી હા, હવે સગાઈ કરી એ પણ છે ને? એ તો પછી આવશે ને. પણ છે તો ખરા ને? હા છે. તો શું? તો કાંઈ નહીં, થોડીક એની પણ ચર્ચા કરવાની હોય ને બેટા, એટલા માટે થોડોક સમય મમ્મીને આપો. બોલો ને, શું કામ છે? અબ ચાલો, તમને સમય આપી જ દીધો. હાથ પગ મોઢું ધોવા પછી જઈશ, પણ તમને સમય આપ્યો. બોલો શું વાત કરવી છે? અરે આ છોકરો પહેલેથી આવો છે, તું આમ બધું મજાકમાં લે છે ને દીકરા. શું મજાકમાં લાવું છું મમ્મી? અને આમ પણ આ સિરિયસ થઈને જિંદગી ક્યારેય ના જીવવાની હોય. આ મજાકમાં ખુશ થઈને અને લોકોને ખુશ કરીને જિંદગી જીવીએ ને, એને જ સાચી જિંદગી કહેવાય. ઓહો, આ મારો દીકરો ક્યારથી મોટો થઈ ગયો અને મારા કરતાં વધારે ખબર પડવા માંડી છે તને. એ તો મમ્મી મને પડે જ છે, પણ તમે ક્યાં ક્યારેય મારી સલાહોને સાંભળી છે? હા બસ બસ, હવે બહુ ભાષણ ન આપ. આ તારા સાસુ અને સસરાનો ફોન આવ્યો હતો. ફોન આવ્યો હતો? શું ફોન આવ્યો? એ જ કે તારા સાલી સાહેબા પરીક્ષા આપવા ગયા હતા ને તારા સગાઈ વખતે, તો એ ઘરે પાછા આવ્યા છે. સારું કહેવાય ને. આમ પણ અમારી સગાઈ વખતે આ સાળી સાહેબાની વાટે ને વાટે ઘણું લેટ થઈ ગયું હતું. એ લોકોએ તો 2 વખત સગાઈને લેટ પણ કરાવી. મેં નથી જોઈ મારી સાળીને. આ કોણ જાણે કેવી દેખાતી હશે, કેવી હશે, કેવી નહીં, એને મળું તો ખબર પડે. હલો, તારા સાળીને મળીને જોઈને શું કામ છે? આ તો એ કહેતી હતી કે મેં મારા જીજાજીને નથી જોયા, તો એના મમ્મી પાસે ફોન કરાવ્યો કે મારા જીજાજીને લઈને આવે. જોયું ને, આ તમે કહો છો કે તારે તારી સાળીને મળીને શું છે, તો એવી જ ઈચ્છા એની પણ છે ને. આ જોયા ના હોય તો જોવાનું મન થાય ને આપણને. હા એ વાત છે, બીજું કંઈ નથી. હા તો મારી સાળીને જોઈશ, મને પણ ખબર પડશે કે મારી સાળીમાં મતલબ કે કેટલી હિંમત છે. હા ના હોય, બધા છોકરાઓને સાળીઓ હોય હેરાન કરતી હોય, આ જીજાજી જીજાજી કહીને બોલાવતી હોય, તો મને હરખ થાય કે મારી સાળી હોય મને જીજાજી કહીને બોલાવે, પછી આ શું પેલું મીઠાવાળું પાણી કરીને લઈને આવે. હા તો હું પકડી પાડીશ તરત જ કે આ મીઠાવાળું પાણી છે, હું નહીં પીવું, અને એનું કાંઈ ફિશ. તો બેટા, આ બધી પ્રક્રિયા આગળ ચાલુ રાખવા માટે છે ને ત્યાં જવાનું કીધું છે સાંજે. આપણને જઈએ ને, આઈ એમ રેડી. આપણે જઈએ આજે સાંજે. હું તૈયાર થઈ જાઉં કે પછી આજ કપડાં ચાલશે? તો સારા જ છે, નવા જ છે. હા મમ્મી, આજે જ ફ્રેશ પહેર્યા છે. પણ જો આમ જો, હજી નવું નવું કહેવાય ત્યાં આમ વ્યવસ્થિત કપડાં પહેર. આખો દિવસ પહેરેલા છે, ન પહેરીને જવાય. ગાંડો હારો. જોઈએ છીએ, લાગશે તો બદલશું, નકર પછી આના. આમ પણ મેં છે ને મીરાને ફોટો મોકલ્યો છે કે આજે મેં આ કપડાં પહેર્યા છે. હવે જો બીજા કપડાં પહેરીને જઈશ ને તો મેળ નહીં આવે મમ્મી. હશ, હા દીકરો ક્યારે સુધરશે? તારી માં કેમ કરવાનું છે કે હજી થનારી જે વહુ છે એનું અત્યારથી જ કયું કરવા માંડવાનું છે? એવું ને, આવી ગયું ને પ્રેશર. હા બધા જ દીકરાના જીવનમાં આ જ વાંધો આવતો હોય છે. હા એક તરફ માં હોય છે, એક તરફ બાયડી હોય છે. માં કહે છે કે તું આ નથી કરતો, બાયડી કહે છે કે તું તારી મમ્મી કે છે એમ કરે છે. હવે આમાં દીકરો કરે તો કરે શું મમ્મી? હજી તો મારા લગ્ન પણ નથી થયા. હા ત્યાં મારા માથે આટલું બધું પ્રેશર છોડી રહ્યા છો. પણ સાચું કહું ને દીકરા, આજે મને બહુ ચિંતા હતી ને કે તારી ઘરવાળી કેવી મળશે, તારા સસરા પક્ષવાળા કેવા હશે, પણ એ ચિંતા એકદમ દૂર થઈ ગઈ. આ નરેશભાઈ ને રીચાબેન ને આ મીરા ને મસ્ત સ્વભાવના છે, પણ આજે તારી સાડી જે તને સગાઈમાં નથી મળી અને મેં નથી જોઈ, એની આપણને ખબર નથી એ છોકરી કેવી નટખટ ને મસ્તીખોર હશે. આમ તો મીરાની સાથે ઘણી વખત મેં વાત કરી છે. એ કહેતી હતી કે થોડી અતરંગી સ્વભાવની છે, સવાલો પૂછવાની ટેવ બહુ છે. એટલે મને તો અંદરથી લાગે છે કે આજે મારો ઇન્ટરવ્યૂ લેશે પાક્કું. આમ જો ઇન્ટરવ્યુમાં ફેલ ન થતો અને સાડી જે પણ સવાલ પૂછે ને એકદમ મસ્ત જવાબ આપજે અને કોઈ માથાકૂટ ન કરતો. અરે પૂછીને શું પૂછવાની છે બા? હા શું કામ ધંધો કરો છો, કેવો બિઝનેસ ચાલે છે, આ તે એવું કંઈક નાનું અમથું પૂછશે. અને આમ પણ નાની સાળી છે એટલે એ જેટલું ભણી છે એટલું કદાચ સવાલ પૂછી શકે, બીજું તો શું કરે.
હવે ચાલો આ તમે છે ને વાતોમાં મને અહીંયા જ બેસાડી રાખશો. હું જલ્દી ફ્રેશ થઈને આવું છું. તમે ઝટપટ જમવાનું તૈયાર કરો. આપણે સાંજે જ જવાનું છે. હા ચાલો હું આવું હમણાં. અરે હા